નમસ્કાર, હું પ્રવીણ. આમ તો ઘણા બધા વિસ્તારોમાં નેતાજીના દર્શન દુર્લભ હોય છે, પણ વાત વડોદરાની આવે તો વડોદરાવાસીઓ જે આપવીતીમાંથી પસાર થઈ રહ્યા છે, કહી રહ્યા છે નેતાજી તમને દૂરથી નમસ્કાર અથવા તો દૂરથી જ રામ રામ કહી રહ્યા છે, અથવા તો એવું પણ કહી રહ્યા છે કે ખેસ ઉતારો, અત્યારે કેમ આવ્યા છો? જ્યારે આપવીતીમાં હતા, જ્યારે આફતમાં હતા ત્યારે ક્યાં હતા? આ પ્રકારની વસ્તુઓ સળંગ બની રહી છે. જેવા પાણી ઓસર્યા તો ક્યાંક મગર પતરા પર, ક્યાંક રસ્તા પર, તો કોઈ બાઇકમાં લઈને જઈ રહ્યું છે. વડોદરાવાસીઓને ખાસ તો સોશિયલ મીડિયામાં ચર્ચા છે કે વડોદરામાં ટેક્સી ઓનલાઈન બુક કરવા કરતાં મગર બુક કરી લો, વહેલો આવી જશે. તો આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે હર્ષ સંઘવી પણ ધક્કા ખાઈ રહ્યા છે વડોદરાના. પણ આ એક દ્રશ્યો પણ છે કે જ્યાં બે હાથ જોડી રહ્યા છે. નેતાજી ચૂંટણીમાં હાથ જોડે મત માટે, બીજી તરફ વડોદરામાં જે પરિસ્થિતિ સહી, કોઈ પણ ધારાસભ્ય બાકાત નથી, તમામ ફોજ ઉતારી દેવાય છે, સફાઈ કર્મીઓ પણ વધારી દેવાયા, પણ જેવા જ રાહતની કીટ આપવા પહોંચ્યા તો સ્થાનિકોનો રોષનો સામનો પણ કરવો પડ્યો. આ ગઈકાલના દ્રશ્યો છે, ગઈકાલના 90 નંબરના દ્રશ્યો ચલાવો. આ બાલકૃષ્ણ શુક્લ છે, એમના દ્રશ્યો છે જે પહેલા ભોગ બન્યા હતા. ગઈકાલે જ્યારે કેવ રોકડિયા અને ભાજપના કાર્યકર્તાઓ ખેસ પહેરીને પહોંચ્યા તો કેવ રોકડિયાને જનતાએ રોકડું પરખાવી દીધું કે સાહેબ હવે ખીચડી આપવા આવો છો, નથી જોઈતી તમારી ખીચડી, ખેસ ઉતારો. અમે જ્યારે તકલીફમાં હતા, ગળાડૂબ પાણીમાં હતા ત્યારે ક્યાં હતા? તો હવે અહીંથી પ્લીઝ રવાના થાઓ. પણ પરિસ્થિતિ પણ એવી છે કે એક ફ્લડ ટુરિઝમનો માહોલ છે વડોદરામાં, અને ભલે ગમે તેટલો રોષનો સામનો કરવો પડે, પણ આખરે નેતાજી તો નેતાજી, પ્રજાના સેવકો કહેવાય. કહી રહ્યા છે કે ફોટો સેશન તો કરાવવું પડે, ભલે ગમે તે થાય. તો એની હોડમાં એક પછી એક લાગેલા છે. તો ગઈકાલે પહેલા એક બાઇટથી શરૂઆત કરી કે કઈ રીતે ધારાસભ્ય કેવું રોકડિયા, જે પૂર્વ મેયર પણ રહી ચૂક્યા છે વડોદરાના, તેમને અને ભાજપના કાર્યકર્તાઓ જે ખેસ પહેરીને આવ્યા હતા તેમની સામે રીતસર સ્થાનિકોએ મોઢે ચોપડાવી દીધું કે સાહેબ ખેસ ઉતારો, અમે તકલીફમાં હતા, તમે ક્યાં હતા? મતલબ જ નહીં, તમે કેસ કાઢી જ નાખો. હવે બધા વોટ આલેલા છે, તમે આવું કેમ કર્યું એવું કહું છું. ના સાહેબ, ખોટી વાત છે. છેલ્લી ગલીમાં રહું છું, કોઈ પાણી હરખું પૂછવાની આવ્યું કશું નહીં ભાઈ, તો સાંભળી લેજો. કોઈ પાણી હરખું વેચવાની આવ્યું, કોઈ ખીચડી વેચવાની આવ્યું, અમારું મન જાણે છે. આટલા પાણીની અંદર અમે લોકો રહ્યા છે છેલ્લી ગલીમાં. અમારે નથી જોઈતું ભાઈ કશું. મતલબ જ નહીં, તમે કેસ કાઢી જ નાખો. હવે બધા વોટ આલેલા છે, તમે આવું કેમ કર્યું એવું કહું છું. ના સાહેબ, ખોટી વાત છે. છેલ્લી ગલીમાં રહું છું, કોઈ પાણી હરખું પૂછવાની આવ્યું કશું નહીં ભાઈ, તો સાંભળી લેજો. કોઈ પાણી હરખું વેચવાની આવ્યું, કોઈ ખીચડી વેચવાની આવ્યું, અમારું મન જાણે છે. આટલા પાણીની અંદર અમે લોકો રહ્યા છે છેલ્લી ગલીમાં. અમારે નથી જોઈતું ભાઈ કશું. તો આ ગુસ્સો છે, અને આ ગુસ્સો વ્યાજબી પણ છે, કેમ કે આજે હર્ષ સંઘવીને જ્યારે સવાલ પૂછાયો મારા સહયોગીએ વડોદરામાં રૂપેશ ચોકસીએ કે ભાઈ આટલો રોષનો સામનો કરવો પડે છે, તો હર્ષ સંઘવીએ કહ્યું એ પણ અમારા પરિવાર છે અને તેમને લાગણી ઠાલવવાનો પૂરતો અધિકાર છે. પણ આ રોષ એટલા માટે ઠલવાઈ રહ્યો છે, 2016થી એક તો હાઈકોર્ટમાં મેટર પેન્ડિંગ છે. વિશ્વામિત્રી નદીમાંથી વોકરો બની ગઈ અને આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો પછી તકલીફ તો થવાની. બાલકૃષ્ણ શુક્લ છે, વિધાનસભાના દંડક, તેમની સામે ભાજપના શહેર પ્રમુખ પણ પહોંચ્યા હતા. પણ જે રીતે વાત કરવામાં આવી કે તમે શું એ શ્યોરિટી આપશો કે અમને સહાય કે વળતર મળશે, એ શ્યોરિટી તો સરકાર આપી શકે. જો દંડક કે ધારાસભ્ય આ પ્રકારની વાત કરે તો વડોદરાવાસીઓની લાગણી કદાચ વડોદરાવાસીઓથી વધુ કોઈ ન સમજી શકે. તો અહીંથી પણ રવાના થયા. એ પછી મનીષા વકીલ આવ્યા અને મનીષા વકીલ પણ જનતા વચ્ચે જાઓ એમ થયું, પણ મનીષા વકીલને પણ આક્રોશનો સામનો કરવો પડ્યો. જે સ્થાનિકો છે એ કહી રહ્યા હતા કે ભાઈ આટલી કપરી પરિસ્થિતિમાં કલાકો અને દિવસો અમે વિતાવીએ છીએ, તો પછી આનો જો શરૂઆતથી નિવેડો આવ્યો હોત તો અમે આ તકલીફમાં ન હોત, અને તમારે પણ આ રીતે કીચડમાં કે પાણીમાં અમારી ખબર કાઢવા આવી ન પડી હોત. તો આ એક પછી એક દ્રશ્યો છે, અને આજે હજુ શોર્ટ્સ આવવાના બાકી છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ પહોંચ્યા હતા, એક શેરીમાં પહોંચ્યા, કાકાએ દૂરથી જ રામ રામ કહી દીધા.
તો નેતાઓ ચૂંટણી સમયે જે હાથ જોડે છે એને પ્રજા હાથ જોડી રહી છે. આ કેમ પરિસ્થિતિ ઊભી થઈ? વડોદરાથી સામાજિક કાર્યકર આરટીઆઈ એક્ટિવિસ્ટ અતુલ ગામેચી જોડાશે આપણી સાથે. અતુલભાઈ, કેમ હાથ જોડી રહ્યા છે વડોદરાવાસીઓ એક પછી એક? ગઈકાલે કેવું રોકડિયાથી માંડી શહેર પ્રમુખ ખેસ પહેરીને આવ્યા છો, ખેસ ઉતારીને આવો. આજે હર્ષ સંઘવીને પણ અમારા સહયોગી રૂપેશ સોખીએ જ્યારે સવાલ પૂછ્યો ત્યારે પણ એમને કહ્યું કે નહીં, અમારા જ પરિવારના છે, રોષ ઠાલવવાનો હક છે, અમે સમજાવી લઈશું. પણ આ સમજાવ્યા નથી અથવા તો તકલીફ એ સ્તરની છે જેના કારણે આ રોષ છે. શું ગલીએ ગલીએ આ પ્રકારની પરિસ્થિતિ? પહેલા તો જીએસટી નો ખૂબ ખૂબ આભાર, જે વડોદરા શહેરનો મુદ્દો ઉઠાવ્યો આટલો મોટો. અને વડોદરા શહેરમાં જે રીતના છેલ્લા 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ખોબે ખોબે મત જનતા આપી રહી છે. એ કોર્પોરેશન હોય, લોકસભા હોય, વિધાનસભા હોય, અન્ય કોઈ પાર્ટીને અહીંયા ઘૂસવા દેતા નથી. વડોદરા શહેરની અંદર કોઈને મત મળતા પણ નથી. હવે જો ખોબે ખોબે મત વડોદરા શહેરે આપ્યા હોય નગર સેવકોને, ધારાસભ્યોને, સાંસદ સભ્યોને, અને આ જ લોકો જયારે મત લેવા ત્યારે પગે લાગતા હતા, પગે લાગ્યા વગર પણ લોકોએ મત આપી દીધા છે. કારણ કે મુખ્ય ચહેરો પ્રધાનમંત્રીનો છે અને પ્રધાનમંત્રીના ધ્યાનમાં આપીને આ જે અત્યારે ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે, નગર સેવકો છે, એમને મત આપે. બાકી પ્રધાનમંત્રીનો ચહેરો ના હોય તો આ તમામ લોકો જે અત્યારે કોર્પોરેશનમાં છે, ગુજરાત સરકારમાં છે, કેન્દ્ર સરકારમાં છે, આમને ગધેડો બી નહીં પૂછે કે મત નહીં આપે આ લોકોને, પરંતુ પ્રધાનમંત્રીને જોઈને મતદાન કરવામાં આવ્યું. હાલમાં વડોદરા શહેરમાં ગૃહમંત્રી હોય છે, એમને પણ બગાડવામાં આવી રહ્યા છે, એમની પાસે ટોક કરવામાં આવી રહી છે. શિક્ષણ મંત્રી કુબેર ઇન્ડોરને આજે લોકોએ લીધા છે આડે હાથે. અને વડોદરા શહેરના અમારા ધારાસભ્ય બાળુ શુક્લ છે, વિધાનસભાના દંડક કહેવાય, એમને પણ ચોખ્ખું ચોપડીને બગાડી દીધું છે કે આજ દી સુધી અમે ભાજપને મત આપ્યો છે, પરંતુ હવે અમે ભાજપને મત આપવાના નથી. નહીં, એક મિનિટ અતુલભાઈ, એવો સ્થાનિકે સવાલ કર્યો હતો, જો હું ન ભૂલતો, જે બાલકૃષ્ણ શુક્લની વાત કરી રહ્યા છો. એક સ્થાનિકે પૂછ્યું કે સરકાર શું સહાય આપશે, તો વિધાનસભાના દંડકનો શું એવો જવાબ હતો કે હું ના કહી શકું? હા, એમને ડાયરેક્ટ જ ના પાડી દીધી. એમને કીધું આ નુકસાની જે થઈ છે એની સહાય જો એની સહાય આપવામાં આવશે, તો સીધું ના પાડીને ચાલતી પકડી લીધી. પરંતુ જે રીતે વડોદરા શહેરે મતદાન કર્યું છે, એમને શાંતિપૂર્વક સાંભળીને શાંતિપૂર્વક જવાબ આપવો જોઈએ. પરંતુ વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદી, જે 30 વર્ષ પહેલા, હું નદી કિનારે જ રહું છું, 30 વર્ષ પહેલા આ નદી કિનારે લોકો વાસણ, કપડા ધોતા હતા, અંદર તરવાની લાઈનો લાગતી, અમે લોકો તરવા માટે લડતા હતા, એકબીજાને તરતા હતા. એટલી પહોળી આ નદી હતી. આ જ નદીને આ જ ધારાસભ્યો, આ જ સાંસદ, આ જ નગર સેવકોએ છેલ્લા 30 વર્ષની અંદર ગટર ગંગા બનાવી દીધી. બીજી બાજુ આ જ ટાઉન પ્લાનિંગના અધિકારીઓ, આ જ સત્તામાં બેઠેલા સત્તાધીશો, આ જ તમામ અધિકારીઓ, લોકોએ નદીને દિવસે દિવસે નાની કરી નાળું બનાવી દીધું. ગટર ગંગાનું એક નાળું બનાવી દીધું. આની અંદર મોટી મોટી હોટલો બાંધવામાં આવી છે નદી કિનારે. અધિકારીઓના બંગલા પણ છે, સત્તાધીશોના પણ બંગલા છે. અને વિશ્વામિત્રી નદીને નાળું બનાવવાના કારણે થોડોક પણ વરસાદ જયારે પડે છે, પાણી ભરાઈ જાય છે. ગટરોની કોઈ વ્યવસ્થા નથી, કોઈ ડિપાર્ટમેન્ટ એકબીજા વચ્ચે સંકલન કરતું નથી. સાહેબ, આ 3 દિવસ જે લોકો અમે રહ્યા છે, અમે અમારા ઘરે પણ પાણી હતું. પીવાના પાણી માટે વલખા મારવા પડે છે જનતાને. પીવાનું પાણી નતું કોઈની પાસે, લાઇટો નહીં, મોબાઈલ ચાર્જ કરીને કોને બોલાવી શકે. પરંતુ આ જાડી ચામડીના અધિકારીઓ અને આ જાડી ચામડીના સત્તાધીશો, પહેલા તો સત્તાધીશોને આપણે મત આપે નથી, કોઈને જોવા ગયા નથી, કોઈને મળવા ગયા. પાણી જયારે ઉતર્યું છે ત્યારે શોબાજી કરવા નીકળી પડ્યા છે. શોબાજી કરવા, ફોટોગ્રાફી કરવા, લોકોને બતાવવા કે અમે તમારી સેવામાં છે, સહાય આપવા છે. અરે, તમને અમારે જયારે જરૂર હતી, જનતાને જયારે જરૂર હતી, ત્યારે તમે કયા દરમાં છુપાઈ ગયા હતા? ભ્રષ્ટાચાર કરવો છે, કરોડોના બંગલા બાંધવા છે, કરોડો રૂપિયા ભેગા કરવા છે. જનતાએ તમને મત આપ્યા છે, તો જનતાને જોવા આવવાનું કે નહીં આવ્યું? તો અતુલભાઈ, શું એટલા માટે જ હર્ષ સંઘવીને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે કે જે અતુલભાઈ, એટલા માટે શું હર્ષ સંઘવીને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રીને, કે જે સ્થાનિક ધારાસભ્યો છે કે પછી જિલ્લાનું સંગઠન છે, શહેરનું સંગઠન છે, એના સામે જ એટલી બધી નારાજગી છે? કેમ કે સમસ્યા તો આંખો સામે હતી.
જે એક પિટિશનર છે, જે ગઈકાલે હું સાંભળતો હતો અવર વડોદરા કરીને સોશિયલ મીડિયા પર, આ ખૂબ જ ડિંડોરના દ્રશ્યો છે દર્શકો માટે, જે એક વડીલ ઊભા છે, એ વડીલને જ્યારે મળવા જાય છે, હાથ જોડે છે, ત્યારે સામેથી જ રામ રામ કરી દે છે. અહીંયા તો સારો આવકાર મળે છે, પણ એક પછી એક નેતાઓ જાય છે, નેતાઓ સામે પરિસ્થિતિ એ છે કે થોડો રોષ પણ જોવા મળે છે. તો બીજી વાત એ કે શું સ્થાનિક નેતાઓથી ત્રસ્ત છે એટલા માટે હર્ષ સંઘવીને વારંવાર ધક્કા ખાવા પડે છે વડોદરામાં? સ્થાનિક નેતાગીરી ઉપર શું વિશ્વાસ નથી રહ્યો? વડોદરાની જે નેતાગીરી છે એના ભાગલા પડી ગયા છે. જે રીતે કોંગ્રેસના ભાગલા પડ્યા છે, એ રીતે વડોદરા શહેર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ભાગલા પડી ગયા છે. પ્રમુખની ટીમ અલગ, મેયરની ટીમ અલગ, સ્થાનિક જે બીજા સંગઠનો છે એમની ટીમો અલગ. એટલે વડોદરા શહેરમાં જે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે, એટલે ટીમો બધી અલગ અલગ બની ગઈ છે. ટીમોને જે નેટવર્ક હોય એ પ્રમાણે કટકી મળતી નથી. એટલે સત્તાધીશો છે, ધારાસભ્યો, સાંસદ અને જે નગરસેવકો છે, એમને કટકીમાં લોચા થવા માંડ્યા છે અને બધી ટીમો પડવા માંડી છે. મારો માણસ આગળ આવે, મારો કોન્ટ્રાક્ટર આગળ આવે, મારા કોન્ટ્રાક્ટરને કામ મળવું જોઈએ, મારા શાળાને કામ મળવું જોઈએ, મારા બનેવીને કામ મળવું જોઈએ. આ અહીંયા વડોદરામાં જે ચાલી રહ્યું છે એના કારણે વડોદરા શહેર સ્માર્ટ સિટી બની શકી નથી. વડોદરા શહેરનો કોઈ રોડ સ્માર્ટ નહીં મળે, કોઈ તળાવ સ્માર્ટ નહીં મળે, કોઈ સુવિધા, પ્રાથમિક સુવિધા સ્માર્ટ નથી મળી. લોકોને પીવાના પાણીની સમસ્યા છે. એટલે જનતા મોદી સાહેબને જોઈને મત આપી રહી છે, ગુજરાતના મુખ્યમંત્રીને પણ જોઈને મત નથી આપી રહી. સવાલ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો, એમને જોઈને મત આવે છે. આ જે સ્થાનિક નેતાગીરી છે એ લોકોના આટલા બધા લોચા છે, એને જનતાના કામો થતા નથી. અને પીવાનું પાણી 30 વર્ષમાં શુદ્ધ આપી શક્યા નથી, ડ્રેનેજની વ્યવસ્થા શુદ્ધ આપી શક્યા નથી. નદીમાં જે રીતે પુરાણ કરવામાં આવ્યું છે કોઈ બોલતું નથી. જયારે વડોદરા મહાનગરપાલિકાની સભા થઈ એમાં પણ કોઈ બોલતું નથી, લોકસભામાં પણ કોઈ બોલતું નથી. આટલા બધા દબાણો થાય છે. એટલે જે નેતાગીરી, સ્થાનિક નેતાગીરી છે એમાં અસંખ્ય ભાગલા પડી ગયા. પવિત્ર વિશ્વામિત્રી નદી માટે રિવરફ્રન્ટની વાતો કરી, ક્રોકોડાઇલ પાર્કની વાતો કરી, શુદ્ધિકરણની વાતો કરી. આ જ વિશ્વામિત્રી નદીમાં ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે આ મોટી રકમ કરાવવા માટે આ તૂટ તો નથી કર્યું ને, કે ભાઈ પાણી સામતું છોડો ને વરસાદ આવે ત્યારે છોડો, મોટી ગ્રાન્ટ આવે તો આપણને બધાને ભાગ મળે, ભાગ બટાઈ થાય. મને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જાણી જોઈને કરેલું આ કૃત્ય છે. વડોદરા શહેરની જનતાને ડૂબાડવાનું, મારી નાખવાનું કૃત્ય આ લોકોએ કર્યું છે એવું મને દેખાઈ રહ્યું છે. ગંભીર આક્ષેપ છે ને વહીવટ ઉપર સતત આપણે ચર્ચા કરતા રહીશું. ધન્યવાદ અતુલભાઈ. એક વસ્તુ છે, કદાચ વડોદરા વાસીઓની લાગણી છે કે વડોદરા તો પાણી પાણી જ છે, વડોદરામાં પાણી છે, પણ કયા નેતા છે જેમાં પાણી છે, જે આ પ્રશ્નોનું નિરાકરણ આવે. અને બીજો એક જોક એ ચાલી રહ્યો છે કે ચામડી મગરની જાડી કે નેતાજીની. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક પછી સર્વેની વાત તો થઈ, પાક નુકસાનીની, પણ તમને જાણીને નવાઈ લાગશે 14,000 VCE વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર એ તમામ સર્વેમાં જોડાશે નહીં. સવાલ એ છે કે સર્વે કરશે કોણ? ગ્રામ સેવક શું પૂરતા છે? તલાટી શું પૂરતા છે? જાહેરાત થઈ, પણ સર્વે કરશે કોણ? બ્રેક પછી.